Be alert. Be safe. There is a danger. There will be a turning point which is the most danger. આવું બધું લખ્યું છે ને હાઈવે ઉપર રસ્તા ઉપર જતા હોય ત્યારે कृपया ध्यान दे आगे का मोड़ और भी खतरनाक है, धीरे चलिए, संभल कर चलिए. બહુ સાચી વાત છે. આવું જિંદગીમાં ક્યાંય પાટિયું કેમ નથી આવતું? There is no word which can warn me. Be alert. There will be a dangerous turning point in life. જોજો હોને સંભાળીને એક એક પગલું વિચારીને ચાલજો. આગળ ખતરનાક વાંક છે. આવા બોર્ડ જીવનમાં આવતા હોત તો કેવું સારું. તો કાં તો આપણે ખીણમાં ન પડી ગયા હોત, પતનની ખીણ, આપણે અથડાઈ ના ગયા હોત, ખોટો નિર્ણય ના લીધો હોત, રસ્તો ચૂકી ના ગયા હોત, આવું બધું થાત કે નહીં. આપણે વાંચી લીધું હોત કે જીવનમાં આગળ ખતરનાક વાંક છે. ધ્યાન રાખજો, આવા બોર્ડ જીવનમાં નથી આવતા. જીવનમાં વાંક ખતરનાક રીતે અચાનક આવી જાય છે. No warning. There will be no notice. બરબાદી અને બદનામી અગાઉથી તમને જાણ કરીને આવે. કહેતા ભી દીવાના और सुनता भी दीवाना. અચાનક પકડી લેશે, તમે બિલકુલ બેભાન હશો. અને આવનારી તમામ મુશ્કેલીઓ તમને અચાનક પકડી લેશે. કોઈ ખાતરી નથી આપતું. જીવનમાં આવી કોઈ સલામતીની ખાતરી કોઈ ક્યારેય આપતું નથી. આપતું હોત તો જિંદગીને આજે વારંવાર અકસ્માતો નડે છે ને, જિંદગીની ગાડી ભારે ઘડીએ પાટા ઉપરથી ઉતરી જાય, ન ગમતી સ્થિતિ આવે છે, એવા પરિણામો ભોગવવા પડે છે કે જે આપણે ધાર્યા ન હોય, જેનાથી જિંદગી છિન્ન ભિન્ન થઈ જાય. આવું બધું ના બનત. જો કુદરતે આપણા માટે આવા સાઇન બોર્ડ મૂક્યા હોત તો. એક વાત જે મેં અનુભવી છે એ કરું. આપણે એટલા બધા બે ધ્યાન હોય છે ને, ક્યાંક જરૂર હોય ને એને કરતા વધારે રોકાયેલા હોઈએ છે. એટલે કુદરત ઈશારા તો કરે જ છે થોડાક, પણ આપણને સમજવા નથી. કેમ કે આપણો સ્વાર્થ છે ક્યાંક. એટલે પેલો કુદરત જે ઈશારો કરે ને એ આપણે સમજતા નથી. અને આપણે આપણું મનનું ધાર્યું કરે છે અને પછી આપણું ધાર્યું થતું નથી. આવું બને છે. અને જીવનના દરેક વાંક ઉપર આવું બને છે. કુદરત ઈશારો કરે, ધ્યાન રાખજો, બેવેર. અને આપણે કુદરતને કહીએ તારું કામ કરને, હું કોણ? ધેટ્સ ઓલ. પછી કુદરત
બીજી કોઈ તક આપતી નથી. જાઓ જાઓ આને ભોગવો.